આ છે સ્વમોહિની માયા. રાધાજી જે ભગવાનને પણ મોહિત કરે, ઠાકોરજીને મોહિત કરે એવા, તો માતાની ઉપર સ્વજન મોહિની માયાનો પ્રયોગ કરી અને માતાના મનમાં બધું ભૂલાવી દીધું છે. પછી તો કહે છે કે આ બીજી વખત થયું ને, વિશ્વરૂપ જોયું ને, એટલે માં યશોદા નંદ બાબા પાસે જઈને કીધું, આજે મેં ફરીથી બીજી વખત આપણા લાલાના મોઢાની અંદર આખું બ્રહ્માંડ જોયું. એ જ ટાઢો જવાબ, થાય 60 વર્ષ થઈ જાય ને એટલે આવું બધું ભાસ થાય. ભાગવતમાં તો એવી કથા નથી, પણ સંતોનો માટે સાંભળી કે ભગવાનને આ ન ગમ્યું કે માં ખોટી પડે છે. એટલે એક વખત નંદરાયજી શાલિગ્રામ એની સેવા કરતા હતા, પૂજા કરતા હતા. એની પૂજા કરી, ચંદન કરી, તુલસી દળ લગાડ્યું અને ભોગ લેવા અંદર ગયા ને, કાનોની આ બાજુ બેઠો હતો. શાલિગ્રામને લઈને મોઢા મૂકી દીધા, બેસી ગયા. આવી અને નંદ બાબા જોવે તો શાલિગ્રામ ન મળે. જોયું, ઓલા તુલસી દળ ચડાવ્યા હતા, આમ ફંફોયરા, ક્યાં ઉપરણો હતો એ આમ એને લુઈ છાતા આમાં નથી રહી ગયા ને, આમાં મુઈકાતા યાદ છે ને, કાં દેખાય ને. એ લાલા, આમાંથી ભગવાન ક્યાં? લાલો કેમ મોઢું ફૂલેલું જરાક, મને ખબર નથી ક્યાં ગયા. હમણાં જો અહીં સેવા કરીને પધરાવીને ગયો છું. નંદ બાબાએ ધ્યાનથી જોયું, આનું મોઢું જરાક ફૂલેલું છે. તારા મોઢામાં શું છે? કીધું મોઢું ખોલ. નંદ બાબાએ કીધું મોઢું ખોલ. લાલાએ મોઢું ખોલ્યું ને તો નંદ બાબાને અંદર વિશ્વરૂપ દેખાડું, આખું બ્રહ્માંડ ને આખી પૃથ્વી, આકાશ ને એમાં વ્રજ, એની અંદર ગોકુળ, એમાં નંદાલય, એની અંદર નંદ બાબા કનૈયો, બધા દ્રશ્ય જોયું. નંદ બાબા દોડતા દોડતા ગયા, એ યશોદા તું કહેતી હતી સાચું હો, આજ મેં આપણા કાનાના મોઢામાં આખું બ્રહ્માંડ જોયું. યશોદાજી કે થાય 70 વર્ષે આવો ભાસ થાય. પછી તો એક વખત માં યશોદા વિચાર કરે છે, આ ગોપીઓ એટલી બધી ફરિયાદ કરે તો હાવ ખોટી તો નહીં હોય, કંઈક તો હશે. તો એ બહાર બધા માખણ ખાય તો મારે ઘેર કેમ નથી ખાતો? હોય ન હોય એ બધી ગોપીઓ જાતે મહેનત કરીને, તનથી મહેનત કરવી, તનુજા સેવા કરે છે. મારે ત્યાં બીજી ગોપીઓને મને સહાય કરવા આવે છે, દાસીઓ છે ને, એટલી બધી છાશ હોય, 9 લાખ દેહનું દૂજે ગાયું દૂજણી, તો એની છાશ કેટલી થાય, એનું માખણ કેટલું થાય, એનું દહીં કેટલું થાય. એટલે હોય ન હોય કદાચ હું જાતે નથી કરતી. એટલે એક દી માં યશોદા તૈયાર થયા દધી મંથન કરવા માટે. મોટી બધી ગોળી જબરજસ્ત, એની અંદર દધી પદાર્થ, દહીં પધરાયું છે, મોટો બધો રવાયો, સુંદર મજાના માતાજી તૈયાર થયા છે, સરસ મજાના. ભાગવતની અંદર વર્ણન જોઈએ ને તો સરસ મજાના શૃંગાર કર્યો છે, વેણી નાખી છે, સરસ વર્ણન છે આમાં દધી મંથન કરતા માતાનું. વસ્ત્ર અલંકાર પહેર્યા છે. માં ઘરની અંદર તૈયાર થઈને ફરતા, અત્યારની જેમ ગાઉનમાં નહીં. આપણે બહાર ક્યાંક જવું હોય તો જ, અરે ઘરે વ્યવસ્થિત રહ્યો, ત્યાં ઠાકોરજી બેઠા, એ જોવે તમે આમથી આમ થાવ છો. શરીર હતું, માં યશોદાનું શરીર હતું, એટલે મોટી દોણીની અંદર મોટો રવાયો લઈ, નેત્રું લઈ, ઢોલરડી ઉપર બેઠા. 4 પાયાની નાની ગામડામાં હોય એને ખબર પડે, ઢોલરડી, એના ઉપર બેસી અને દધી મંથન કરે છે અને કૃષ્ણના બાળ ચરિત્રનું ગાન કરે છે. યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. કૃષ્ણના બાલ ચરિત્રનું ગાન કરતા કરતા માં દધી મંથન કરે છે. માનો ચોટલો આમથી આમ હલે છે, એમાં વેણીમાંથી પુષ્પ નીચે ખરે છે. ઘમ 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 કરતો રવાયાનો મધુર અવાજ આવે છે.
અને કૃષ્ણના બાળ ચરિત્રનું ગાન કરે છે ને, કનૈયો યાદ આવે છે, એનું ચરિત્રનું ગાન કરે છે. પૂતનાને આમ મારી, તત્કાસુરને આમ માર્યો, આવી લીલા કરી, એ બધાનું ગાન કરે છે. એટલે માને પણ પ્રેમનો ઉભરો આવે. માની છાતીમાંથી દૂધ ચરે છે કનૈયાને યાદ કરીને, અને માં દધિમંથન કરે છે. એવામાં ભગવાન જાગ્યા, સુતાતા જાગ્યા, ખાટલામાં બેઠા ત્યાં, આખું ચોડી, આંખમાં કાજલ હતું ને અહીંયા લેપાઈ ગયું, બધે ચોડી આખું. બગાસું ખાઈ અને જોયું તો માં આજે મહેનત કરે છે, માં દધિમંથન કરે છે. માં ભગવાન સમજી ગયા કે ક્યાં વિચારથી માં કરે છે. એટલે ભગવાન ઊભા થઈ અને ત્યાં ગયા. માં જ્યાં હતા ને, ગૃહિત્વા દધિમંથાન, ગવાયો હતો ને પકડી લીધો, નાનકડા હાથે એને પકડી લીધો. માએ જોયું બંધ થઈ ગયું મંથન. કીધું ઉઠી ગયો લલ્લા? કીધું હા માં, ભૂખ લાગી છે. કીધું ચાલ દંત ધાવન કરી લે. કીધું નહીં માં, મને ભૂખ લાગી. કીધું બેટા હું એ જ કહું, દંત ધાવન કર લે. દંત ધાવન એટલે દાંતણ, આપણે અત્યારનું બ્રશ, સંસ્કૃતમાં દંત ધાવન કહેવાય. દંત ધાવન કર લે. કીધું ના, મને ભૂખ લાગી છે, હમણાં દૂધ કરી દઉં. નહીં, તારું દૂધ પીવું છે. ભગવાન જાગ્યા હતા જ, એટલે કે ભાવનો ઉભરો આવ્યો હતો. જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન પ્રગટ થાય. કીધું તારું દૂધ પીવું છે. એટલે રવાયો કાઢીને મૂક્યો સાઈડમાં, અને માતાજી માં યશોદાએ ઠાકોરજીને ખોડામાં લીધા ને દૂધ પીવડાવે છે. સંતો એમ કહે છે કે ઘણી મોટી ઉંમર સુધી આપણા કનૈયાએ માં યશોદાનું દૂધ પીધું છે. એને તરત અળગા નથી કર્યા. કેટલા મોટી ઉંમરના થઈ ગયા ત્યાં સુધી માનું દૂધ પીધું છે, દૂધ પીવડાવે છે. હવે ભગવાન દૂધ પીએ છે માં યશોદાનું, અને રસોડાની અંદર ચૂલા ઉપર તપેલીમાં દૂધ છે. હોય ટાઢી પણ કહેવાય તપેલી. ઉપાડો તો ઠંડી જ હોય ને, તપેલી ખબર નહીં. એ તપેલીમાં દૂધ છે, ગંગી ગાયનું દૂધ છે. કનૈયો ગંગી ગાયનું દૂધ પીતો, માનું દૂધ પીતો અને ગંગી ગાયનું દૂધ પીતો. એ દૂધને એમ થયું કે જો આજે ઠાકોરજી માનું દૂધ પીશે તો અમને ભગવાનના મોઢામાં જવાનો અમને અવસર નહીં મળે, અમારું પાન નહીં કરે. એટલે એ દૂધને ઉભરો આવ્યો ને એ ભગવાનના મોઢામાં જવા જાણે. અને વેદમાં કીધું છે અગ્નિ ભગવાનનું મુખ છે, એટલે નીચે અગ્નિ છે, અગ્નિની અંદર એ દૂધ ઉભરાવા લાગ્યું. આ દ્રશ્ય માં યશોદાએ જોયું. બેનો બધું થવા દે પણ દૂધ ઉભરાવા નથી. પછી ટાણે સાણસી ન મળે, ગાભો ન મળે, કંઈ ન મળે તો હાથેથી આમ પછી ફૂંક મારી લે, પણ ઉતારી લે, ઉભરાવા નથી. એટલે તપેલીનું દૂધ ઉભરાવા લાગ્યું. માં કનૈયાને મૂકી અને દોડ્યા છે. એ ઉતારીને મૂક્યું અને કનૈયાને લાગ્યું ખોટું, મારા કરતા દૂધ વાલું, મને હેઠો મૂકી અને એ દૂધ બચાવવા ગઈ. એટલે ઠાકોરજીને રીસ ચડી. આડાવરું જોયું, વાટણીઓ પડ્યો તો. ગામડાની અંદર વાટણિયા રહેતા. એ દરવાજો ખોલીને આડો દેવાય કામ આવે ને ચટણી વાટવાય કામ આવે, એને કહેતા વાટણીઓ. અમુક ગામડાના શબ્દો પછી સિટી વાળાને ખબર ના પડે, ઢીચણીઓ ને વાટણીઓ. શેરનો એક સાહેબ ગામડામાં આવ્યો ને જમવા બેઠો. ઓલી બેન કે ઢીચણીઓ જોઈએ, તો કે લાવો, ભાવશે તો 2 બટકા ભરશું. એને ખબર ના હોય કે અહીંયા રાખવાનું છે ગોઠણ, એને ઢીચણીઓ કહેવાય. એટલે આ વાટણીઓ પડ્યો તો એને ઉપાડ્યો. અને ઓલી ગોરી હતી, માં ગયા હતા કોને? દૂધને બચાવવા. આ ગોરીમાં શું છે? દૂધના જ જૈણા છે. દૂધમાંથી જ દહીં, દહીંમાંથી જ છાશ, માખણ, એટલે આ દૂધના જ જૈણા છે. એટલે ઓની સજા આને ઉપાડીને એ તારે દીધો. ગોરીમાં ધડામ અવાજ થયો, પુરુષોત્તમે પથરો લીધો જી, પુરુષોત્તમે
પથરો લીધો કર્યો ગોરી પર ઘાવ રે બાણ પ્રતાપે ભણે રતનદાસ બાણ પ્રતાપે ભણે રતનદાસ મહિડાની રેલમ છે રે લાગણી લઈ લાલન પર કોપ્યા લાગણી લઈ લાલન પર કોપ્યા રીસ કરી નંદ રાણી રે લાગણી લઈ લાલન પર કોપ્યા દૂધ ધોડાને ફોડી ગોરીજી ઓજી દૂધ ધોડાને ફોડી ગોરી સાંભળ સૈયર મોરી રે દૂધ ધોડાને ફોડી ગોરીજી ઓજી સાંભળ સૈયર મોરી રે ડોળામાં ઓડિયા માં પગમાં ઝાંઝર પહેરતા એટલે ઝાંઝરીએ ચાડી ખાધી. બોલે હમણાં આમાં ભજનમાં આવ્યું એમ ચારે કોર છાસની રેલમ છેલ આખા ઘરમાં છાસ છાસ માખણના પીંડા તરતા હતા. ભગવાનને ભૂખ તો લાગી હતી. ગોળીનું એક ઠીકરું લીધું, ઠીકરા ઉપર એક પીંડો ચડાવ્યો અને એ લીધું અને ખાવા જાય. માં વાંથી દોડે, ઝાંઝરે ચાડી ખાધી કે માં આવે છે. ભાગ્યા ભાગે એ ભાઈડા ઘરની બહાર ફળિયામાં જાય એટલે સેવકો સામે ઊભા જ હોય, કંઈક લઈને નીકળે એટલે હોય જ. બે ચાર વાંદડા પોપટ પક્ષી સામે ઊભા જ હોય. પ્રસાદિયા ભગત બહાર આવે એટલે પ્રસાદ. ક્યારેક માં ટોકરિયું બનાવી દે. એ જૂનવાણી શબ્દ છે ટોકરિયું. રોટલી હોય એના ઉપર ઘી લગાડે, ગોળ લગાડે અને પપડું વારીને દે. પપડું હોય તો એમાં ખાંડ લગાડી દે, ગોળ લગાડીને એ લઈને આવે. ખાતા ખાતા પછી વૈધું હોય પ્રસાદ દઈ દેતા કોકને. તો સામે જે હતા એણે જોયું કે આજ તો શુદ્ધ માલ છે, પ્રસાદ મળી જાય તો. એવામાં માએ જોયું કે આ પરાક્રમ આને જ કર્યું છે એટલે આસપાસ જોઈ અને લાકડી ગોતી. લાકડી લઈને ઘરની બહાર વરી ઉંબરો ઠેકાનો ઓલા પાયલનો અવાજ ઝાંઝરનો આવ્યો. ઠીકરાનો ઘા કરી તમારી રીતે વેચી લેજો. ભાગ્યા ભગવાન. આગળ માતાજી, પાછળ આગળ ભગવાન, પાછળ માતાજી. યમલાજના વૃક્ષને આટા મારે. ઓલી નાનકડી તળાવડી હતી એને માં હતા જરાક શરીરમાં. યશોદામાં ઝીરો ફિગર મેન્ટેન નહોતા કરતા. ફિગર હતું માનું સરખું, ખાતા પીતા હતા વ્યવસ્થિત. એટલે થોડીક વાર દોડ્યા તો માં તો થાકી ગયા. ઓસરીને કોરે થાંભલી હતી, થાંભલી પકડી ટેકો લઈને બેસી ગયા. મારો આવો ને આવો રહ્યો. આખા ગામના છોકરા કેવા ડાયા હોય, આ તો તોફાન બારી. બધી માઈઓ આમ જ કરે, કોઈના ડાયા ના હોય. પણ માની આંખમાં આંસુ આવી ગયા અને ભગવાન આવ્યા સામેથી. માં રો રહી હે? રો મત. નાના નાના હાથે માના આંસુ લૂછે. તું રોતી अच्छी नहीं लगती, रो मत. માતાજીએ પકડા. આજ કઈ નહીં, આજ તારું વાલ નહીં. કે દાડાની મને ગોપી કહેતી હતી પણ કેવું માનતી નહીં. આજ તે ઘરમાં પરાક્રમ કર્યું. લાકડી લઈ લાલન પર કોપ્યા, રીશ કરી નંદ રાણીએ. લઈ અને ખાંડણિયામાં બાંધ્યા. ખાંડણિયો હતો એની અંદર બાંધ્યા. દોરડું લઈ અને બાંધવા જાય. દામણું લે, બાંધે. 2 આંગળ ટૂંકું પડે, ગાંઠ વરે નહીં. વળી બીજું લે, એ બાંધે તો 2 આંગળ ટૂંકું પડે. પૂરું થતું નથી. ભગવાન ઈચ્છે તો ભક્તિની રસીથી બંધાય. બાકી આપણે યોગ યજ્ઞ પૂજા જપ તપ ગમે એટલા દામણાથી બાંધીએ
ભગવાન બંધાય નહીં. ભક્તિ સૂત્રોપનબ્ધ, ભક્તિ રૂપી સૂત્રથી બંધાય. ભગવાન સામેથી બંધાણા કે માં આમ બંધા. ખાંડડીએ બાંધ્યા છે અને માએ કીધું આજ તને છોડું નહીં, બહુ તોફાની થઈ ગયો, આઈ નહીં ઊભો રહે, ખાવાય ના દો, આજ તને સજા, એમ કહી અને માની આંખમાં આંસુ છે. છોકરાને સજા કરે તો માં રડે. અંદર વયા ગયા કામ કરવા. પેલી બાજુ ભગવાને વિચાર કર્યો કે હું તો ભલે બંધાણો પણ આ બે ઊભા છે ને એને છોડું. એ અમલાર્જુનના બે વૃક્ષ ઊભા હતા એના ફળિયામાં. ખાંડણીઓ ઢસડતા ઢસડતા ભગવાન ન્યા લઈ ગયા. બે વૃક્ષની વચ્ચે જરાક જગ્યા હતી. ઠાકોરજી એમાંથી પાસ થઈ ગયા. ખાંડણીઓ આમ ફસાઈ ગયો. જોર કર્યું ભગવાને અને જોરથી એક જીક મારી બંને યમલાર્જુનના વૃક્ષ ધડામ કરતા નીચે પડ્યા છે. એની અંદરથી બે પુરુષો નીકળ્યા છે. નલકૃબર ને મણિગ્રીવ નામના બે પુરુષો નીકળ્યા. એને ભગવાનની સ્તુતિ કરી. દેવર્ષિ નારદના શ્રાપના કારણે ઝાડવા થયા હતા. એક વખત કૈલાસના રમણીય ઉપવનની અંદર જલ ક્રીડા કરતા હતા. અપ્સરાઓની સાથે આ ક્રીડા કરતા હતા. વારુણી મદિરા પીધી હતી, દારૂ પીધો તો વારુણી મદિરા પી. કૈલાસને રમણીય ઉપવનની અંદર એક તલાવડી હતી, એની અંદર સ્ત્રીઓની સાથે આ જલ ક્રીડા બે કરતા હતા. એવામાં નારદજી ત્યાંથી નીકળ્યા. પેલી સ્ત્રીઓએ તો મર્યાદાને ધ્યાનમાં લઈ કપડાં પહેરીને સંતાઈ ગઈ. આ બંને એમને ઊભા રહ્યા. નારદજીને ગુસ્સો આવ્યો. નારદજીએ કીધું જળની જેમ, ઝાડવાની જેમ ઊભા રહ્યા, જાઓ તમે બે ઝાડવા થઈ જાઓ. ત્યારથી નંદ બાબાના આંગણાની અંદર યમલાર્જુનના વૃક્ષ થઈને ઊભા હતા. પછી તો એને ભાન થયું ને એની માફી માગી કે મારી ભૂલ થઈ, અમારી મુક્તિ કઈ રીતે થશે. ત્યારે નારદજીએ કીધું કે તમે માફી માગો છો તો દ્વાપરના અંતની અંદર ઠાકોરજી જ્યારે અવતાર ધારણ કરશે અને એમના હાથે તમારી મુક્તિ થશે. કુબેરના દીકરા હતા. સ્વર્ગના ખજાનચી કુબેર છે એના દીકરા, એટલે મોટા બાપના દીકરા છે. બીજું રુદ્રના અનુચર છે, એટલે શિવના સેવક છે, અનુચર છે, એટલે વ્યસન છે અને સ્ત્રીનો સંગ છે, એટલે વ્યભિચાર. આ ચાર વસ્તુ જેનામાં ભેગી થાય એનું પતન થાય. આ ચાર વસ્તુ જ્યાં ભેગી થાય એ પતન થાય. સરસ મજાની સ્તુતિ કરી. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદર્યો ન. હે પરમાત્મા, અમારી વાણી તમારું ગુણાનું કથન કરે, અમારા કાન આપની કથા શ્રવણ કરે, અમારા હાથ સદા સત્કર્મ કરે, સદા આપના ચરણોનું અમને સ્મરણ રહીએ. સરસ મજાની સ્તુતિ કરી અને બંને નલકુબર ને મણિગ્રીવ વિદાય થયા. પેલી બાજુ વૃક્ષનો પડવાનો અવાજ આવ્યો એટલે દોડી દોડીને બધા આવ્યા. આવીને જોયું છે તો બંને વૃક્ષ ધરાશાયી થઈને પડ્યા છે અને ખાંડણિયામાં બંધાયેલો લાલો ઠાકોરજીની આ છે. એટલે નંદ બાબાએ આવીને કીધું, અરે યશોદા, કોને બાંધ્યો આને? યશોદાએ કે મેં બાંધ્યો. આ રીતે બંધાય કેમ? તો સજા કરી. છોડો એને. છોડ્યા ઠાકોરજીને તો એના ઉદર ઉપર, ઉદર એટલે પેટ, એના ઉત્તર ઉપર દામડાના નિશાન પડી ગયા, એટલે દામોદર કહેવાના. બોલીએ દામોદર સ્વરૂપ ભગવાન કી જય. પછી તો નંદ બાબાએ કીધું કે ભાઈઓ, મને લાગે છે કે આ જગ્યામાં બહુ અનિષ્ટ થાય છે. આપણે આ જગ્યા છોડી, આ સ્થાન છોડી, ગોકુળ છોડીને ક્યાંક બીજે જવું જોઈએ. એટલે ઉપનંદ નામનો એક ગોવાળિયો છે. એ કહે છે કે બાજુની અંદર થોડેક આગળ જ વૃંદાવન છે. સુંદર મજાનો યમુનાજીનો કિનારો છે, સુંદર વન છે, ગોવર્ધનજીની ગિરિકંદરાઓ છે. આપણી ગાયને લીલું ઘાસ મજાનું મળી જશે, જલ મળી જશે. ચાલો આપણે ન્યા જઈએ. એટલે ગોકુળ બૃહદ વનમાં છે. ગોકુળ છોડી અને આવ્યા છે વૃંદાવનની અંદર. જતા જતા સુખિયા નામની માલન ઉપર ઠાકોરજીએ અનુગ્રહ કર્યો છે. એ કહ્યું છે વૃંદાવનની અંદર હવે ભગવાન નિવાસ કરે છે, વૃંદાવન વાસી થયા છે. અને વૃંદાવન આમાં આવ્યા ત્યાં અર્ધચંદ્રાકારે ગામ વસાવ્યું છે. બરાબર વચ્ચે નંદાલય છે, નંદ બાબાનું.
અને આગળ આમ બીજા ઘરો છે, ચંદ્રાકાર, અર્ધચંદ્રાકાર. એટલે બંને બાજુ છેડેથી જોવે તો નંદાલય સીધું દેખાય, ઠાકોરજીના દર્શન થાય બધા. તો અર્ધચંદ્રાકારે ગામ વસાણું ને વૃંદાવનની અંદર નિવાસ કરે છે. પછી તો ભગવાને ગાયો ચરાવવાની રજા માગી છે નંદ બાબાને યશોદા પાસે. પણ નંદ બાબાને યશોદા કહે છે, હજી તમે ઉંમરના નાના છો, તમે ગાયોને સાચવી ન શકો. બહુ જીદ કરી ત્યારે વાછરડાને ચરાવવા માટેની રજા આપી છે. પછી તો દરરોજ સવારે વહેલા ઉઠી સખાઓની સાથે ભગવાન વાછરડાને ચરાવવા જાય છે વૃંદાવનની અંદર. એકવાર પ્રભુજી સખાઓની સાથે વાછરડા ચરાવવા જાય છે. ત્યાં વાછરડાનું રૂપ લઈને એક વત્સાસુર નામનો અસુર આવે છે. એ વાછરડાનું રૂપ લે છે. એને એમ થાય છે કે આને વાછરડાને ગાયો બહુ ગમે છે, એટલે હું વાછરડાનું રૂપ લઉં તો મને ઓળખી નહીં શકે, મારા ઉપર મોહિત થશે, અને મારા ઉપર મોહ થશે, અને સમય મળશે હું પ્રહાર કરીને મારી નાખીશ. એટલે વાછરડાનું રૂપ લઈ અને ભગવાનના જે વાછરડા હતા, સખાઓના વાછરડા હતા, એની અંદર પેલો અસુર ઘૂસી ગયો વાછરડાનું રૂપ લઈને. અને વાછરડાઓ ચરે છે. એમાં બલદાઉજી અને ઠાકોરજી બેઠા બેઠા જોવે છે. એમાં બલદાઉજીએ કીધું કે કનૈયા, આ બધા વાછરડા ચડે, એમાં આ એક વચ્ચે એક વાછરડો દેખાય છે, એ આપણો નથી લાગતો. કીધું હા દાઉ, એ વાછરડો એ આપણો નથી અને એ વાછરડો એ નથી. આપણો તો નથી પણ એ વાછરડો એ નથી. એ વાછરડાનું રૂપ લઈને અસુર આવ્યો છે. એને એમ કે આપણે વાછરડા ગમે છે, મને ગાય અને વાછરડા બહુ ગમે છે, એટલે હું એની મોહમાં મોહાઈ જઈશ. તો એને ખબર નથી મારું નામ મોહન છે. મોહ ન, જેને મોહ ન થાય એ મોહન, જેને મદ ન થાય એ મદન. મદન મોહન, મદન મોહન. ઠાકોરજી આવે પછી ગાવાનું જ આવે, બધું મોજ જ આવે. પણ પાછા 7 વાગે ભેગા નહીં થાય. એને ખબર નથી મારું નામ મોહન છે, ખાલી મોહ ન થાય એને કહેવાય મોહન. એટલે ભગવાન ધીરેકથી એની પાસે ગયા, એને માથે હાથ ફેરવે છે. ઓલાને એમ થાય કે હા, મારા મોહમાં ફસાયો લાગે છે. પ્રભુ હાથ ફેરવતા ફેરવતા પાછળ ગયા. ઓલો મોકો શોધે છે કે પાછળ જાય એટલે પગ ઉછાળી અને મારું. પણ એ ઉછાળે પેલા તો ભગવાને એના બે પગ પકડી ચક્કર ચક્કર ફેરવી અને ધડામ કરતા માર્યો છે, નીચે પછાડ્યો છે અને મરાણો છે પેલો વત્સાસુર. અને ગોવાળી આવે, વૃંદાવન વિહારી હવે ભગવાન વૃંદાવનમાં વિહાર કરે છે એટલે ભગવાનનું નામ પડ્યું વૃંદાવન વિહારી લાલ. અને સાંજે જઈ અને પછી પાછા ઘરે સાંજે બધા નંદાલયની અંદર આખું ગામ ભેગું થાય. સાંજના સમયે વ્યારા કરીને વાળું કરીને બધા ભેગા થાય અને પછી છોકરાઓ વાતો કરે કે આજે તો એક અસુર આવ્યો હતો ને એને કનૈયાએ માર્યો. આખા દિવસની વાતો નીચે થાય, વડીલો સાંભળે અને રાજી થાય. પછી તો થોડા સમય પછી બકાસુરનો વધ કરે છે. એ કથા કહી છે. બકાસુર બગલાના રૂપમાં છે. બગલો ઉપરથી ધોળો અને અંદરથી કાપટવાળો, પાણીમાં ઉભો હોય ભગતની જેમ, માછલું આવે તો પકડી લે. યમુનાના કિનારે બકાસુરનો વધ કરે. યમુના ભક્તિ સ્વરૂપા છે અને ભક્તિની અંદર બકાસુર શું છે તો કે દંભ. ભક્તિની અંદર જે દંભ આવે ને એ બકાસુર છે. આપણે વૈષ્ણવ છીએ અને ભક્તિ કરતા હોય ને દંભ કરીએ તો એ દંભ રૂપી બકાસુરને ઠાકોરજી મારે છે. ઘણા એવો દંભ કરતા હોય. ભાગવતમાં કે શાસ્ત્રમાં મેં કે એવું વાંચ્યું નથી કે એમાં લખ્યું હોય કે ડુંગળી ખાધીને હવે ભગવાન કોઈ દી નહીં મળે, લસણ ખાધું ને ભૂલી જ જા મને, એવું લખ્યું નથી કે. એટલે એનો મતલબ હું એમ નથી કહેતો ખાજો, ના એમ નહીં, પણ છુપી રીતે ખાતો હોય દુનિયાને એમ જાહેરમાં એમ કહે કે ના આપણે તો વૈષ્ણવ નથી ખાતા. આ દંભ છે. આવો દંભ વૈષ્ણવમાં ભગવાનને નથી ગમતો. ભક્તિની અંદર જે દંભ કરે ને એ દંભ ભગવાનને નથી ગમતો. નિર્મલ મન જન સોહી મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા.
ખોટું કપટ એ ભગવાનને ગમતું નથી. દંભમાં રહેલા બગલાને ભગવાન મારે છે. મોટો બધો બગલો ઊભો છે, ભગવાન એની પાસે જાય છે. ભગવાન ગયા એટલે એને ચાંચ ઓલી કરી ને આખા ભગવાનને અંદર લઈ લીધા. બહુ ગમે ભગવાનનું નામ મોઢામાં રખાય, ભગવાનની મૂર્તિ નહીં, ઠાકોરજીની મૂર્તિ નામ શ્રી કૃષ્ણ શરણમ મુખની અંદર રખાય, સેવ્ય સ્વરૂપને નહીં. અહીંયા એવું કર્યું અંદર એટલે ચાંચ કરી દીધી બંધ. ભગવાન પાસે તો સિદ્ધિઓ છે, વજન વધાર્યું, એકદમ વજને વધાર્યું અને શરીર વધાર્યું, અને ઓલો સહી ન શક્યો એટલે બહાર કાઢ્યા. જ્યાં બીજો પ્રહાર કરવા જાય ભગવાને એની ચાંચ પકડી, બંને ચાંચ ચીરી નાખી અને માર્યો છે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. બકાસુરની બે ચાંચ એ દંભનું પ્રતીક છે. નીચેની ચાંચ છે ને લોભ છે, અને ઉપરની ચાંચ છે ને એ અસત્ય છે. લોભને અસત્યથી ઢાકે છે. અંદર લોભ છે, દુનિયાને દેખાડે ના ના મને કઈ લોભ નથી. આ બકાસુરનું સ્વરૂપ છે. વૈષ્ણવની અંદર આવો દંભ આવે એને ભગવાન હટાડે છે, મારે છે, ખતમ કરે છે. પછી તો અઘાસુરનો વધ કરે. અઘ એટલે પાપ, પાપનો નાશ કરે છે. નહીં અસત્યાય પરમ અધર્મ નહીં અસત્ય સંપાતક પૂંજા ગિરિસમ હોય કોટી ગુંજા. અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી. વૈષ્ણવની અંદર જે અસત્ય આવે છે એને ભગવાન મિટાવે છે. અઘાસુર અજગરના રૂપમાં છે, મોઢું ફાડીને ઊભો છે. નીચો બોલું છે હોઠ એ જમીનને અડ્યો છે, ને આમાં એમ લખ્યું બીજો છે એ વાદળાને અડે છે. એવડું હોય કીધું હા અઘાસુર પાપનું પ્રતીક છે, અને પાપ આમ જ મોઢું ખોલીને બેઠું. એની અંદર ગરી જાય આપણે ખબર ન પડે કે આ પાપમાં જઈએ છીએ. ઘણી વાર ખબર હોય છતાંય ગરી જઈએ છીએ કે આ પાપ છે, છતાંય ઘૂસી જઈએ છીએ. ગોવાળિયાઓ બધા જાય છે, ભગવાન એને રોકે છે કે એ ગુફા નથી. ગોવાળિયાને એમ થાય ગુફા છે, એ ગુફા નથી, એ અઘાસુર છે, એમાં ન જાઓ. છતાં પણ ભગવાનનું નામ લેતા લેતા અંદર ઘૂસી જાય. એ નામ લેતા લેતા ઘૂસા એટલે ભગવાન બચાવ્યા. એ બધા ગયા એટલે ભગવાન પણ અંદર ગયા છે અઘાસુરના મુખની અંદર. અને જેવા ભગવાન ગયા અઘાસુરે મોઢું બંધ કર્યું. મોઢું બંધ કર્યું એટલે ભગવાને પાછું શરીર વધાર્યું. એના મુખના દ્વારને બંધ કરી દીધું ભગવાને શરીર વધારીને. ઓલો મોઢું ખોલે તોય બંધ કરી દીધું, એટલું વધાર્યું શરીર ભગવાને. એટલે અઘાસુરે કીધું કે હે બ્રહ્મ, એને ખબર છે કે આ બ્રહ્મ છે, હે બ્રહ્મ તે મારું મુખ બંધ કર્યું ને તો હું હવે તારા રંધ્રથી બ્રહ્મ રંધ્રથી જઈશ. એટલે અઘાસુરનો બ્રહ્મરંધ્ર આપણા બધાને ઉપર હોય, ત્યાંથી પ્રાણ ગયા છે. વૃંદાવન વિહારી લાલ કી જય. સુખદેવજી કહે છે હે રાજન, આ કથા ભગવાન 5 વર્ષના હતા, આ લીલા 5 વર્ષના હતા ત્યારે થઈ, અને બાળકોએ 6 વર્ષના થયા ને ત્યારે વાત કરી ઘરે. કીધું એ કેમ બન્યું? કે બ્રહ્મના મોહના કારણે બ્રહ્માજીને મોહ થયો ને એના કારણે 1 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. બન્યું તો એવું કે એ દિવસે વન ભોજન હતું, ને વન ભોજન તો દરરોજ કરતા હતા, ભાથું લઈને જ જતા હતા, દરરોજ વન ભોજન થતું. પણ આજે વિશિષ્ટ વન ભોજન હતું. આગલે દિવસે ઠાકોરજીએ બધાને કીધું હતું કે બધાએ પોતપોતાના ઘરેથી સામગ્રી સિદ્ધ કરી આવી, એક એક આઈટમ બધાની ફેવરિટ હોય ને, જેની મમ્મીને જેની માતાને જે ફેવરિટ આઈટમ હોય સારી બનાવતા આવડતી હોય એ લઈ આવવાની હરખીથી ડબરો ભરીને. મોહનથાળ આવતો હોય મોહનથાળનો ડબ્બો ભરીને લઈ આવે, મીઠા ઘૂઘરા આવડતા હોય ઘૂઘરા ભરીને લઈ આવે, જલેબી આવડતી હોય જલેબી ભરીને લઈ આવે, બધાય લઈ આવવાનું પોતપોતાના ઘરેથી. અને આપણે અહીંયા સૌ સાથે બેસીને વન ભોજન કરશું, એકના ઘરેથી આવેલો પ્રસાદ સૌ આરોગશું. આ રીતે વૈશિષ્ટ્યમ હતું આમાં. હવે બધાએ તો રાજી થઈ ગયા કે લઈ આવશું, પણ ભગવાનનો એક મધુમંગલ નામનો સખા હતો, બ્રાહ્મણનો દીકરો, સાંડિલ્ય ઋષિ અને પૂર્ણિમાસીનું
પૂર્ણિમા નામના માતાજી છે, એમનું સંતાન છે. આ અતિ ગરીબ છે, ઘરની અંદર ખાવા કંઈ નથી, પણ એ ઋષિ બહુ વિદ્વાન છે, પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ અર્થોપાર્જનમાં, પૈસા કમાવામાં કરતા નથી, ભગવાનની ભક્તિ જ કરે છે. એટલે એ બંને માણસ તો ઉપવાસ રહી જાય છે, વાંધો નહીં. પણ આ છોકરા માટે, મધુમંગલ માટે યશોદાજીએ એની માને કહેલું કે મધુમંગલને દરરોજ મારા ઘરે જમવા મોકલવા. એ બાને એક બ્રહ્મ ભોજન, એક બ્રાહ્મણને જમાડવાનું મને પુણ્ય મળે. મારો દીકરાનો એ મિત્ર છે, સાથે બંને. એટલે મધુમંગલ કાયમ માં યશોદાને ભોજન કરતા, જમતા. એટલે ભગવાને મધુમંગલને કીધું, એ મધુમંગલ, કાયમ તું મારે ત્યાં જમે છે, કાલ તું તારે ઘેરથી કંઈક લઈ આવજો. બોલો કે હું લઈ આવું? કે જીવ હોય, જે હોય તે લઈ આવજો, પણ કાલ તારા ઘરનું કંઈક ખાવું છે, મારે એ સ્વાદ ચાખવો છે. દરરોજ તું મારા ઘરે જમે, કાલ તારા ઘરનું. એ મૂંઝાતો નહીં, જીવ હોય લઈ આવજો પ્રેમથી. સવારે મધુમંગલે જઈને રાતે કીધું કે માં, બધાય લઈ જવાનું છે, મને હું આપીશ? કીધું દીકરા, આપણા ઘરમાં તો કંઈ નથી, 2 દિવસની ખાટી છાશ છે દોણીમાં. કનૈયાએ કીધું જે મળે એ લઈ આવજે. એટલે એની માએ ખાટી છાશ ભરી દીધી. એ ખાટી છાશ લઈને આવે છે, ખાટી છાશની દોણી લઈને એ આવ્યો છે. અને આ અઘાસુરનો વધ થઈ ગયો એ પછી બધા વન ભોજન કરવા, હાથ મોઢું ધોઈ વન ભોજન કરવા બધા બેઠા. બધા એમનો એક વૃક્ષની નીચે બેઠા છે. બધા એનું ભાતું ખોલે, જે કોઈ લઈ આવ્યો લાડુ ભરીને લઈ આવ્યો એ કે કનૈયા, મારી માના લાડુ, લાડુ એટલે લાડુ, તું ચાખ. બધાની માયું કીધું પેલા કનૈયાને, ઠાકોરજીને ભોગ લગાડો, પછી સામગ્રી સિદ્ધ થાય ને પ્રસાદ થાય. એટલે એ લાડુ પેલા કનૈયાની પાસે ધરે, એમાંથી ભગવાન થોડું, ઓહો શું સ્વાદ છે, હવે દે બધાને. બધા લાઈનમાં બેઠા, બધાને પીરસવા. પછી બીજો ગોવાળિયો આવે, મારી માએ એવી જલેબી બનાવી છે શુદ્ધ ઘીની, ઠાકોરજી એમાંથી લે પ્રસાદ બધાને. કોઈ શક્કરપારા લઈ આવ્યા તો શક્કરપારા દે, કોઈ મીઠા ઘૂઘરા લઈ આવ્યા તો મીઠા ઘૂઘરા, કોઈ ઢેબરા લઈ આવ્યું તો ઢેબરા, દહીંવડા લઈ આવ્યું તો દહીંવડા, જે કંઈ છે એ. ઠાકોરજીનું ધ્યાન ગયું કે મધુમંગલ ક્યાં? મધુમંગલને યાદ કરીને કીધું તું કાલ તું લઈ આવજે. એ ક્યાંય ગયો? બધાને કીધું મધુમંગલ ક્યાંય ગયો? કોકે કીધું એ ઓલા છેટા ઝાડવા પાછળ કોકનો હાથ દેખાય, આ કોણી દેખાતી હતી. ભગવાન કે ઉભા રહ્યો, હું જાઉં. ભગવાન દોડીને જાય છે. જોયું મધુમંગલ, એ મધુમંગલ શું કરે ત્યાં? મધુમંગલે જોયું, એ છાશ પીતો હતો. એની ભાવના આવી હતી, શુદ્ધ ભાવના હતી કે આ 2 દીની ખાટી છાશ અને તાજું માખણ ખાવાની આદત છે. આવી ખાટી છાશ ખાહે તો આ માંદો પડશે, અને આની ટેવ નથી. એટલે એને ભગવાનને કંઈ થાય નહીં, એની તાસીરને કંઈ અસર ન થાય, એ બીમાર ન પડે, એવો શુદ્ધ ભાવ, એનો ભાવ સાચો હતો. એની પાસે કંઈ નહોતું, ભાવ સાચો હતો. ઘણાનો ભાવ ખોરા ટોપરા જેવો હોય, પોતાના માટે સારું લે ને પૂજાની સામગ્રી લેવાય તો ઓલાને કે પૂજાની હોપારી મૂકજે. ખબર નહીં ઝીણકી ઝીણકી હોપારીઓ કાઢી, પૂજાની હોપારી. દુકાનદારે મારા બેટા એમ કહે કે કઈ દઈએ, મોટી દઈએ કે પૂજાની દઈએ? કે પૂજાની દેજો. ધોતિયું કયું દઈએ? અહીંની વાત નથી કરતો, અહીં તો દુકાનવાળાનો ફોન આવ્યો હતો કે કહીને ગયા તમે કયો એવું. દુકાનવાળાનો પોરબંદરથી ફોન આવ્યો હતો મને, તમે કયો હું મૂકવાનું છે. ધન્યવાદ છે, પણ એવી દાનત રાખી આપણે આપણા હારા માટે, ભગવાન માટે. ધોતિયું લે ને ઓલો મચ્છર આર પાર વયો જાય. જે કંઈ ભોગ લગાડીએ, જે કંઈ ધરાવીએ ભાવથી, પ્રેમથી, શુદ્ધતાથી, તો આને એની ભાવના સારી હતી કે ભગવાન બીમાર ન પડે. એટલે એણે મોઢામાં
છાસ કનૈયાને આવતા જોયું ને એટલે પી ગયો ને જે વૈધી હતી ને એને મોટો કોકડો ભરી લીધો મોઢામાં. ભગવાન આવ્યા, એ ક્યાં છાસ? દોણી જોઈએ, દોણી ખાલી. એકલ પેટા એકલો ખાઈ ગયો, એકલું પી ગયો, એમ હાલે? મોઢામાં હતું આમ. ભગવાને હળવેકથી આમ મૂકો માર્યો, એટલે છાસ ખાટી છાસના રગાડ્યા. ભગવાન ચાટવા માંડ્યા. એ જે રગેડા નીકળે છે ને એ ચાટે છે. ને એવા સમયે બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી જ્યારે વૃંદાવન બિહારી લાલકી જે બોલાણી, દેવકાએ જે બોલી એટલે એ અવાજ બ્રહ્મલોકમાં છે પૂગ્યો. તે એને એમ થયું કે બ્રહ્માએ અવતાર લીધો, હાલો એની લીલાના દર્શન કરવા જાઓ. બ્રહ્મા બુદ્ધિના દેવ છે. પરમાત્માની લીલા દર્શન કરવા હોય ને તો કલેજું જોઈએ, હાર્ટ જોઈએ, દિલથી દર્શન થાય, બુદ્ધિથી નહીં. આ બુદ્ધિના દેવ બુદ્ધિ લઈને આવ્યા, હૃદય ન્યા મૂકીને આવ્યા. તે જોયું કે લે આવા બ્રહ્મ હોય, કોકના એઠા મોઢા ચાટે આવા બ્રહ્મ. હા બ્રહ્મા ને આવા બ્રહ્મ ન હોય. આ તો કોક ગોબરો માણસ છે, આવા ગોબરો બ્રહ્મ ન હોય. છી ડર્ટી. એટલે બ્રહ્માજીને ભગવાનની લીલામાં શંકા ગઈ, મોહ થયો બ્રહ્માજીને કે આ ખરેખર બ્રહ્મા હે તો ખ્યાલ આવી જાય. એટલે ભગવાન બધાય ખાઈ પીને મસ્ત થઈ ને આડા પડ્યા હતા. આજ તો એટલી બધી મીઠાઈ આ બધું આવી ગયું, થોડુંક ઓવર થઈ ગયું, વધી ગયું. આડા પડ્યા હતા બધાને. આમ જલેબીનું ઘેન ચડતું હતું, મોહનથાળનું ઘેન ચડતું હતું. એમાં વાછરડા ચાલતા ચાલતા આમ દૂર વયા ગયા. ક્યાં? એટલે ઠાકોરજીએ કીધું કે જોતા ખરી આપણા વાછરડા ગયા ક્યાં, દેખાતા નથી. પેલું ઘેન ચડ્યું, કોકે કીધું કે તું જાને, અમે થોડા નોકર છીએ તારા, તું ગોતી આવ. મિત્રતામાં સખામાં ભાવ હોય. ભગવાન કે ભલે હાલો હું જાઉં. ભગવાન ગોતવા જાય પણ વાછરડા મળતા નથી. બ્રહ્માજી બધાય વાછરડાને બ્રહ્મલોકમાં લઈ ગયા, હરણ કરી ગયા. વૃંદાવનની અંદર આટો મારીને ભગવાન પાછા આવે, આવીને જોવે તો આ ઝાડવાની નીચે ગોવાડિયા કોઈ જોતા દેખાતા નથી. ત્યાં તો ઝાડવા નીચેથી, ઝાડવાની ઉપરથી વાંદરા નીચે ઉતરીને ઉજાણી કરે છે, જે વૈધું છે એ ખાઈશ. રીતે ભગવાન ઘરે ગયા, વાછરડા એની જગ્યાએ, ગોવાડિયાઓ એ પોતપોતાના ઘરે ગયા. હવે આ બ્રહ્મલોકની અંદર તો થોડો જ સમય, નટુભાઈ ગણતરી પ્રમાણે થોડોક સમય જ ગયો ત્યાં તો, કેમ કે બહુ લાંબુ છે. કાલે આપણે ગણતરી જોઈ, પણ અહીંયા 1 વર્ષ વયું ગયું, 1 વર્ષ પૂરું થઈ ગયું. બાલ્ય અવસ્થામાંથી ભગવાન પૌગંડા અવસ્થામાં પહોંચી ગયા. 1 થી 5 બાલ્ય અવસ્થા અને 6 થી 10 પૌગંડા અવસ્થામાં પહોંચી ગયા છે. ત્યારે બ્રહ્માજી વિચાર કર્યો કે હાલ જોઉં બોલાવને ત્યાં મૂકીને કે આ શું કરે છે, ક્યાં મૂંઝાણા છે. આવીને જોવે છે તો અહીં તો બધું રેગ્યુલર હાલે છે, રૂટીન છે. વાછરડાઓ આવે છે, ગોવાડિયાઓ આવે છે વૃંદાવનની અંદર, વાછરડા ચરાવીને પાછા ઘરે જાય છે. બ્રહ્માજીને ભાન થઈ ગયું, ના ના ના, આ તો બ્રહ્મ છે. સંકલ્પ માત્રથી એણે પાછી સૃષ્ટિ બનાવી નાખી. આ તો મારાથી ભૂલ થઈ ગઈ. ભગવાને લીલા કરી. બ્રહ્માજી અહીં જોવા આવ્યા ને તો ભગવાન બ્રહ્મલોકમાં વયા ગયા, બ્રહ્માજી બની ગયા. ઠાકોરજી બ્રહ્માજીનું રૂપ લઈ ને પહેરેદારોને કીધું કે ધ્યાન રાખજો, હમણાં એક નકલી બ્રહ્મા રખડે છે. અંદર વયા ગયા. એની ઓલા પહેરેદારોની સામે જ ગયા અને એ ગયા વાં જઈને બ્રહ્મની ગાદી ઉપર બેઠા ને પાછળથી બ્રહ્માજી આવ્યા. ઓલા આડા ભાલા રાખ્યા. એ ક્યાં જાઉં છું? કીધું હું બ્રહ્મા. એટલે કે હાલતો થા, હાલતો કે હું તમારો માલિક બ્રહ્મા. બોલો કે નકલી છે. બીજો કે નકલી હોય તો દાઢી ખેંચ, દાઢી ખેંચી તો ભગવાનને યાદ કર્યા. ભગવાન પ્રગટ થયા. કીધું વાછરડાઓને ઓલાને લઈને પાછા બ્રહ્માજી આવ્યા દેવા ભગવાનને. અને આવી અને બ્રહ્માએ સ્તુતિ કરી. નવ મીડ્યતે પ્રભવપુષે તડીબરા. સ્તુતિનો અત્યારે ટાઈમ નથી, સમય લાઇટના કારણે, એટલે પણ સરસ મજાની સ્તુતિ કરી છે. કીધું પ્રભુ હું સૃષ્ટિનો સર્જન ખરો, મેં આખી સૃષ્ટિ બનાવી, પણ સંકલ્પમાંથી તો હું પણ સૃષ્ટિ નથી બનાવી શકતો.
આપની એ પ્રભુતા છે કે આપના સંકલ્પોમાંથી સૃષ્ટિનું સર્જન કરો છો અને ભ્રુકટી વિલાસ માત્રથી સૃષ્ટિનો લઈ નાશ કરો છો. મારા અજ્ઞાનને કારણે હું આપને જાણી ન શક્યો, મને માફ કરો. આ ગોવાળિયાઓને વાછરડાને હું પાછા સોંપું છું. એ પાછા દઈ ગયા ને પછી ભગવાને પોતે જે સ્વરૂપ લીધા હતા ને એ માયાને પાછી ખેંચી અંદર પોતાનામાં સમાવી લીધા. અને આ વાતને 1 વર્ષ થઈ ગયું. બ્રહ્માજીમાં થોડો સમય ગયો, પણ આ 1 વર્ષ વયું ગયું ગણતરી પ્રમાણે. એટલે મૂળ ગોવાળિયાઓ અને મૂળ વાછરડાઓ 1 વર્ષ પછી પાછા એના ઘરે ગયા. ભગવાને આવી લીલા કરી એનું એક બીજું કારણ હતું કે બધી ગોપીઓને એમ થતું હતું, બધી ગાયોને એમ થતું હતું કે ઠાકોરજી, ગોપીઓને એમ થતું અમારા દીકરા હોય તો અમે એને લાડ કરીએ, એને શૃંગાર કરીએ, એને વહાલ કરીએ. એટલે ભગવાને બધાના રૂપ લીધા. 1 વર્ષ સુધી બધાને સેવા સોંપી. 1 વર્ષની સેવા બધાને મળી ને 1 વર્ષ થઈ ગયું. અને બધા જે દિવસે ઘરે ગયા એ દિવસે રાત્રે, વર્ષ થઈ ગયું છે, અને રાત્રે બધા ભેગા થયા અને વાત કરી કે આજે કનૈયાએ અઘાસુરનો વધ કર્યો. અજગરના રૂપમાં આવેલા અઘાસુરનો કનૈયાએ વધ કર્યો. આ વાત 1 વર્ષ પછી કહેવામાં આવી. પછી તો ભગવાન ગોપાલ થયા છે. ગયા સોમવારે ગોપાષ્ટમી ગઈ, કારતક સુદ 8મ એ દિવસથી ભગવાને ગાયો ચરાવવાનું શરૂ કર્યું. થોડાક મોટા થઈ ગયા પછી બાબાએ અને મૈયાએ રજા આપી એટલે ગાયોને લઈ અને ભગવાન ગોપાલ થયા છે. ગોપાષ્ટમીની દિવસથી ગાયો ચરાવવાની પ્રારંભ કરી છે. પછી તો ધેનુકાસુરનો વધ કરે એની કથા કહી છે. એક ધનુકાસુર નામનો ગધેડાના રૂપમાં એક અસુર હતો. તાલ વનની અંદર એ રહેતો હતો. તાળના ઝાડવા હતા, તાળિયા થાય. કોઈને એ વનમાં આવવા ન દે, કોઈને ખાવા ન દે. ઘણા એવા હોય ખાય નહીં, ખાવાય ન દે. ગધેડાના તાળિયા થોડા ખાવાના હોય, ના એ ખાય ના ખાવા દે. ફળ ઉપર આનો અધિકાર હતો, જળ ઉપર કાલીય નાગનો અધિકાર હતો, ફળ ઉપર ધેનુકાસુરનો હતો અને સ્થળ ઉપર જરાસનનો હતો. ભગવાને બધાને છોડાવ્યા. જરાસનને ભીમના હાથે મરાવ્યો અને ધેનુકાસુરને દાઉજીના હાથે મરાવ્યા છે. કાલીય નાગને મારતા નથી પણ એનો નિગ્રહ કરે છે, એને કંટ્રોલમાં લે છે. તો આ ત્રણેય વસ્તુને, ફળ, જળ અને સ્થળને દુષ્ટોના હાથમાંથી મુક્ત કર્યું છે કથા. તો એ તાલ વનની અંદર ધેનુકાસુર રહે છે, તાળીના ઝાડવા છે. કોવાડિયાએ કીધું કે મોટા મોટા તાળિયા થાય છે પણ કોઈ જઈ નથી શકતું, એક રાક્ષસ રહે છે ને. એટલે ભગવાન કીધું હાલો આપણે જઈએ. અંદર વનની અંદર પ્રવેશ કર્યો. દાઉજી ઉપર ચડ્યા ઝાડ ઉપર અને હલાવે છે. ઓલા તાળિયા પાકેલા ફટ 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 પડે છે. ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી કોઈ આવ્યું નથી એટલે હુકાયેલા પાંદડા નીચે પડ્યા છે. એના ઉપર તડ 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 અવાજ થાય છે. ધેનુકાસુર અંદર હતો, એ સાંભળ્યો. દોડતો દોડતો ભૂંકતો ભૂંકતો આવ્યો. ગધેડો ભૂંકે, ભૂંકતો ભૂંકતો આવ્યો દાઉજીની સામે. દાઉજી ઉપર ચડ્યા, નીચે ઉતર્યા દાઉજીની સામે. ત્યાં જઈ અને પાછળના પગની 2 લાત, 2 પગ ઉછાળીને દાઉજીને છાતીમાં માર્યા છે. એક વખત પ્રહાર કર્યો, બીજી વખત જ્યાં પ્રહાર કરવા જાય દાઉજીએ એના બંને પગને પકડી લીધા, ગોળ ગોળ ફેરવી અને તાળના વૃક્ષના થડમાં જ એને ધડામ. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય, શ્રી દાઉજી મહારાજ કી જય. આધ્યાત્મિક અર્થમાં ધેનુકાસુર દેહાધ્યાસ છે. દેહનો કે આ શરીર જ બધું છે એવો ધ્યાસ થઈ જાય ને તો એને મારી કોણ શકે? આત્મવિદ્યા. દાઉજી આત્મવિદ્યાનું પ્રતીક છે એટલે દાઉજીના હાથે એને મરાવ્યો છે. અને તે દિવસે સાંજે ત્યાં બધા ભેગા થયા નંદાલયના આંગણાની અંદર. અને દરરોજ છોકરાઓ વાતો કરતા, વરડીલો સાંભળતા. તો એક છોકરો ગોવાળિયો કહેવા જાય કે આજે હું થયું હું કહું. કનૈયો કે તું બેસ, હું કહું બેસ. આજે હું કહું હું થયું. નહીં તો દરરોજ ભગવાન મારતા હતા. તો બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુકશે ના કહે લાખ. પોતાના વખાણ પોતે થોડા કરે એટલે બીજા જ કરતા. આજે ભગવાન કે આજે મારો, આજે હું કરું છું. કારણ કે આજ મેં નથી માર્યો, આજ દાઉએ માર્યો છે ને એટલે વખાણ હું કરી શકું ને. કીધું બાબા મૈયા આજ શું થયું ખબર? કીધું શું થયું? અરે આજ તો બહુ ભયંકર થયું, બહુ મજા આવે એવું થયું. વાતમાં એવી મોણ નાખતા ગયા, બધાને તાલાવેલી થઈ.
શું થયું આ? કીધું આજે તો એવું થયું ને કે દાઉ ભૈયા એક ગધેડાને માર્યો ને બધા હા 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 કરતા હસવા માંડ્યા. એક ગધેડો હતો ને દાઉએ ગધેડાને માર્યો, બધા હસવા માંડ્યા. દાઉએ કીધું એ કનૈયા સાચું બોલ, એ ગધેડો નતો, રાક્ષસ હતો. અરે ના ભૈયા ગધેડો હતો, મર્યો તો એ ગધેડો, બધાનો ગધેડાના રૂપમાં હતો ને, જોઈ લ્યો. રાક્ષસના રૂપમાં ફર્યો, બધાને કીધું ના ગધેડો જો, એ ગધેડાને જ માર્યો. દાઉજી ખીજાઈ ગયા, ખોટું બોલે છે. જા કાલથી હું તારા ભેગા નહીં આવું, કાલે હું તારી સાથે નહીં આવું. ભગવાન કે મારે એ જ જોઈએ છે. આ બધું ગોઠવેલું હતું, પ્લાન હતો બધું. કાલે કાલીએ નાગનું દમન કરવું છે. અને આ શું છે? શેષ નારાયણ, શેષનો અવતાર છે. એ સામે ઊભા હોય અને શેષના રાજા છે દાઉજી. કાલીય નાગ એટલે જે શેષ નારાયણ છે એ સર્પોના રાજા છે, નાગના રાજા છે. હવે એની પ્રજા એને દંડ દેતો હોય, એ દોડીને દાઉના શરણોમાં આવે ને મારે રાજન મારી રક્ષા કરો, તમે મહારાજ છો, હું તમારી પ્રજા છું, રક્ષા કરો. અને દાઉજી એને અભય દઈ દે તો બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય. એટલે આજે દાઉજીને ભેગા નહોતા લઈ જવા, એટલે આ બધી લીલા થઈ. બીજે દિવસે સવારે ગોવાળિયાઓને સાથે લઈ ગાયો લઈ અને યમુનાના કિનારે ગયા છે. યમુનાના કિનારે જઈ અને આજે ગેડી દડો રમે છે. ગેડી દડામાં બીજું કંઈ ન હોય, જો ફારીયું હોય ને ગમે એનું ફારીયું લે, દોરી બાંધી દે અને લાકડીઓ તો ભેગી જ હોય, એનાથી રમવું એ ગેડી દડો. આજની હોકી એટલે ગેડી દડે રમે છે. એમાં નિયમ હતો કે ભાઈ દડો ખોવાવો ન જોઈએ. પેલા શેરીમાં રમતા દડો હોય ના બે દાવ, દડો લઈને જે આવે ને બે દાવ, ખોવાય તો એને ગોતી આવવાનો, નહીતર પૈસા કાઢવાના. અને એવું ન કરી શકે તો 10 દીને રમાડવાનો નહીં. આવા બધા નિયમો શેરી ક્રિકેટમાં હતા, અમે નાના હતા તે આવું બધા. તો અહીંયા નિયમ હતો કે દડો ખોવાવો ન જોઈએ, ખોવાય તો લેવા એને જવાનો. યમુનાના કિનારે ભગવાને લીલા કરીને એક દડાને એવો માર્યો છે, ફટકાર્યો છે. દડો યમુનાના ધૂનામાં જઈ અને પડ્યો. એ એવી જગ્યાએ જ્યાં કાલીય નાગ રહેતો હતો એની અંદર દડો અંદર ગયો. કીધું કે મારાથી દડો અંદર ગયો ને હું જાઉં છું. બધાય ના પાડી કે ના, અહીંયા કાલીય નાગ રહે છે. એ જગ્યાની ઉપરથી પક્ષી નીકળે ને તો એ કાલીય નાગના ઝેરના ઓલાથી વરાળ એવી છે કે મરી જાય છે, નીચે પડે છે. એ યમુનાનું પાણી ગાય કે કઈ પશુ પીએ એ મરી જાય છે, એવું ઝેર ફેલાયેલું છે. કનૈયા ન્યા નથી જવું. કીધું નહીં, નિયમ એ નિયમ ને જો અધ્યક્ષ હોય એ જ નિયમ તોડે તો બીજા શું પાલન કરે? અધ્યક્ષે તો દાખલો દેખાડવાનો હોય, નિયમ પાકો. હું જાઉં. બધા રોકે છે પણ ભગવાન પિતાંબરનો કસોટો વાર્યો, કદમના વૃક્ષ ઉપર ચડ્યા અને માર્યો ઠેકડો અંદર. કનૈયો અહીં અંદર ગયા અને વાહ માને અંગોની સ્ફૂર્ણા થવા માંડી. એને એમ થયું કે નક્કી કંઈક થવાનું છે. એના મનમાં અશાંતિ થઈ, ચિંતા થવા લાગી, ઉચાટ થવા માંડ્યો. એને દાઉને બોલાવીને કીધું, દાઉ તો આજ ગયો નહીં, સારું નહીં. આજ કેમ ના ગયો? મને લાલાની ચિંતા થાય, કનૈયાની ચિંતા થાય. હાલ આપણે જઈએ. એટલે દાઉ ને યશોદા મૈયા ને બધા ગાયોના પગલાના નિશાને કઈ બાજુ ગયા? ઠાકોરજીના પગલાના નિશાને, ગોવડિયાના પગલાના નિશાને આવે છે. પેલી બાજુ ભગવાન અંદર ગયા, કાલીય નાગને જગાડે છે. નરસિંહ મહેતાની રચના, ઉઠાડને તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનિયો, હે જળ કમળ છાંડી જા ને જા. નરસિંહ મહેતાની રચના છે. અહીંયા તો એવું વર્ણન એવું બધું નથી, પણ અંદર જઈ અને કાલીય નાગની સાથે ભગવાન યુદ્ધ કરે છે. યુદ્ધ તો શું કરે, રમણ કરે છે. કાલીય નાગ એને આખો વીંટળાઈ જાય છે અને ભેંસ આપે છે. એના શરીરને, ભગવાનના શરીરને દબાવવાની કોશિશ કરે છે, ઘડીક નીચે ઘડીક ઉપર. એવામાં કાલીય નાગે ભરડો લીધો છે અને ભગવાન ઉપર આમ પાણીની ઉપર આવે, પાછા નીચે.
આ ગોવાળિયાઓ જોયું કે કાલીએ નાગ આખો વીંટળાઈ ગયો છે, નકર તો એમાં એક દડો લઈને છાનો મને આવી જાય. પણ આ તો યુદ્ધ ચાલુ થઈ ગયું ને બધાને ખબર પડી ગઈ કાલીએ નાગ આખો વીંટળાઈ ગયો છે. ઉપર લઈ આવે ને કનૈયો છૂટવા માટે ધમપછાડા કરે છે, ફાફા મારે છે, પણ થતું નથી. નીચે પાછા પાણીમાં ગયા, ઓલા ધ્રુજવા લાગ્યા, ગોવાળિયાઓ બધા ધ્રુજવા લાગ્યા, ડરવા લાગ્યા, રડવા લાગ્યા. એવામાં બલદાઉ અને યશોદા મૈયાને બધા આવ્યા. કીધું શું થયું? કીધું કનૈયો અંદર ગયો છે અને કાલીય નાગ હારે એનું યુદ્ધ હાલે છે, એની હારે એનો ઝઘડો હાલે છે. કાલીય નાગ આખો એને વીંટળાઈ ગયો છે, એને ભીષમાં લઈ લીધો. હવે કનૈયો કેમ બચશે? આ સાંભળ્યું કોને? દાઉજીના સંભળાયું વાત આવી. માં યશોદા દોડી અને યમુનામાં ઠેકડો મારવા અંદર જવા પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે. દાઉજી એને પકડી લે છે. કીધું માં ચિંતા ન કર, એને કંઈ નહીં થાય, હમણાં પાછો આવશે. એવામાં કાલીય નાગ ફરીથી વીંટળાયેલો ઉપર આવ્યો ને સામે દાઉજી છે. ભગવાને કીધું દાઉ દાદા, આ તારા વાળાએ મને પકડ્યો છે, હું કરું? સજા કરું? કીધું થાવા દે. રજા લઈ લીધી, ઇટ્સ પરમિશન. રજા મળી ગઈ. એટલે પછી તો જેવા અંદર ગયા, ભગવાને પોતાની સિદ્ધિઓને એકદમ શરીર વધાર્યું છે, ફૂલાવ્યું છે. કાલીય નાગે જે વીંટતા હતા ને એને મકોડા ઢીલા થવા માંડ્યા અને એની પકડમાંથી છટકી ને જ્યાં એ ફેણ મારીને મારવા જાય, ભગવાન હટી જાય, ફેણ નીચે પડે ને માથે મુષ્ટિકાનો પ્રહાર કરે. વજ મુષ્ટિકા, મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું. ભગવાન એની ફેણા ઉપર સહસ્ત્ર ફેણા છે, તો જે ફેણા નમતી નથી એના ઉપર પગ મારે છે અને ઓલું કરે છે. કાલીય નાગના ફેણ ઉપર ભગવાન નાચે છે. એવામાં કાલીય નાગ બહાર આવે છે અને ઉપર એની કંટ્રોલમાં કરી દે અને પોતાની પકડમાં લઈ લે. આખો કંટ્રોલ કરી અને પછી ઉપર આવે છે. એના ઉપર ભગવાન નાચે છે, નાગની ફણા ઉપર નાચે છે. આવું નાજુક સ્ટેજ છે એટલે એને નટવર કહેવાય. નાચવામાં શ્રેષ્ઠ નટવર. બોલીએ નટવર સ્વરૂપ ભગવાન કી જય. દાઉજી બરાબર છે. અરે ને પેલી બાજુ નાગણીઓ આવીને પ્રાર્થના કરે છે. હાથ જોડીને નાગણીઓ કહે છે કે નના કપૃષ્ટમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ટમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપનર્ભવમ વા વાંછંતિ યત પાદ રજ પ્રપન્ના. તમારા પગની રજ પ્રાપ્ત થઈ છે. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંત. થાળ ભરીને નાગણે સર્વ મોતીએ કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. હે જળ કમળ છાંડી જાન. આ એ ગાય હગાય પણ ટાઈમ નથી. એટલે કાલીય નાગની ઉપર નિગ્રહ કર્યો, એને કંટ્રોલમાં મારી ન નાખ્યો. હવે કાલીય નાગ શું છે તો કે એક તો ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયો છે આપણી. આંખ ન જોવાનું જોઈ લે, જીભ ન ખાવાનું ચાખી લે, કાન ન સાંભળવાનું સાંભળી લે, હાથ ન કરવાના કર્મ કરી લઈએ, પગ ન જવાની જગ્યાએ વહી જાય તો એને કાપી ન નખાય, ફોડી ન નખાય, તોડી ન નખાય. એને કંટ્રોલમાં લેવાય. આવી ઇન્દ્રિયો ન કરવાના કામ કરે તો એને કંટ્રોલ, એનો નિગ્રહ કરાય. એટલે કાલીય નાગ એ છે, એનો નિગ્રહ કર્યો છે. બીજું, નાગ પત્નીઓએ વિનંતી કરી કે અમારા સૌભાગ્યને છોડો, ભીખ માગી. એટલે કોઈનું સૌભાગ્ય નંદવાઈ ન જાય એટલે ભગવાન છોડી દીધો. ત્રીજો પોઈન્ટ, મુખિયાજી, યમુના છે ભક્તિ સ્વરૂપા. યમુનામાં કૃષ્ણના પ્રિયા, કૃષ્ણ પ્રિયા, યમુના પ્રિયતમા, પ્રિયા એની અંદર રહ્યો છે, એના પેટમાં રહેલો છે. એટલે શું કહેવાય? દીકરો કહેવાય. દીકરો બગડે તો બાપ સજા કરે, મારી ન નાખે. એટલે એને સજા કરી છે. પછી તો એને કીધું કે જા હવે તું આ સ્થાન છોડીને વયો જા, આ જગ્યા, આ સ્થાન, આ જલને શુદ્ધ કર. ઓલા કાલીએ કીધું કે હું બહાર જાઉં તો ગરુડજી મને ખાઈ જાય. ગરુડ આરે એને વેર હતું. એટલે ભગવાને કીધું મેં તને દીક્ષા આપી છે એટલે ગરુડજી હવે તને કંઈ નહીં કરે. એની અંદર કથાઓ છે. ગરુડની આરે વેર હુકામ થયું, ગરુડજી અહીં હુકામ નથી આવી શકતા. કશ્યપની જે પત્નીઓની વાત થઈ છે
13 પત્નીઓ. એમાં કદ્રુ ને વિનિતા 2 પત્ની છે. કદ્રુ છે ને એ સર્પોની માં અને વિનિતા છે ને એ પક્ષીઓની માં. ગરુડ આદિ પક્ષીઓ છે એની માનું નામ છે વિનિતા અને સર્પોની માનું નામ છે કદ્રુ. એકવાર એ બે બેઠી હતી, એની વચ્ચે શરત થઈ કે સૂર્યના ઘોડાનો કલર કેવો? તો અને વિનિતાએ કીધું કે સફેદ. ગરુડની માં પક્ષીઓની માએ કીધું સફેદ અને કદ્રુ જે છે એને કીધું નહીં કાબડ ચિત્રો. કીધું ના કાબડ ચિત્રો નથી. એટલે પછી તપાસ કરીએ કે હાલો આપણે સૂર્યનારાયણ નીકળે ત્યારે જોશું સૂર્યના ઘોડા કેવા છે. એટલે એ જોવા આવ્યા ત્યારે સર્પોને ખબર પડી કે પછી શરત એવી હતી જે હારે ને એ બીજાની દાસી બને, આજીવન દાસીત્વ સ્વીકારે, એની સેવા કરવાની. આવી કથા છે. એટલે સર્પોને ખબર પડી એટલે સર્પો ઘોડાને વીંટળાઈ ગયા. અમુક અમુક જગ્યાએ વીંટળાઈ ગયા. સફેદ ઘોડો ને વેચણાળો એટલે કાબડ ચિત્રું થઈ ગયા. આવ્યા સૂર્યનારાયણ નીકળ્યા, જોયું કે લે આ તો ખરેખર કાબડ ચિત્રું જ છે. હતું નહીં પણ દૂરથી દેખાડું તો એ જ. સર્પો વીંટળાઈ ગયા. એટલે પછી છે એ કદ્રુ છે એની દાસી બની, વિનિતાની દાસી બની, એની સેવા કરે છે. આ વાતની ગરુડજીને ખબર પડી કે મારી મા અરે આવી છેતરપિંડી થઈ છે. એટલે ગરુડ ભગવાન પાસે ગયા. ગમે એમ તો ગરુડજી ભગવાનનું વાહન, એના ડ્રાઈવર, અને ડ્રાઈવરની વાત એટલી તો માલિક માને ને. એને કીધું કે ભગવાન મને છે ને સર્પોને ખાવાની છૂટ આપો, સર્પો મારું ભોજન થાય એટલી છૂટ આપો. એટલે એ છૂટ આપી. એટલે પછી તો ગરુડજી જાય, સર્પોને જ્યાં જોવે ને ખાઈ જાય. સર્પની નાતી જ મિટાવી દેવી. જ્યાં જોવે સર્પોને ખાઈ જાય. ક્યાં સર્પો વિટાણા તો એ ખબર નથી, પણ જે આવે ને ખાઈ જાય. એટલે પછી સર્પોના આગેવાનો જઈ અને ગરુડજીને વિનંતી કરી કે ગરુડજી આ રીતે તો અમારો વંશ જ મીટી જશે, વંશ જ નાબૂદ થઈ જશે. એના કરતાં તમે કયો તો તમને તમારો ભોગ આપતા જાય, તમારો ભાગ આપતા જાય. એટલે નક્કી કરવામાં આવ્યું કે મહિને એક વખત આ જગ્યામાં તમારે ભોગ આપવાનો. અને એ ગરુડજીની આ જઈને ખાય. થોડો સમય થયો અને કદ્રુનો દીકરો કાલિય જુવાનીઓ થયો. આ કાલિય નાગ 20 યુવાનીની ઓલેમાં એણે કીધું કે આ જૂની પરંપરા મૂકો, ગરુડજીને કંઈ ભાગ દેવો નથી. એ વળી હું ગરુડ મોટા આપણી પાસેથી ભાગ માગે. એટલે ગરુડજી માટે જે ભાગ મૂકે ને એ ઓલો કાલી આવીને ખાઈ જાય. 2-3 વાર આવું બન્યું, 2-3 મહિના આવું થયું. ગરુડજીએ તપાસ કરી આ છે કોણ, ખબર પડી આ કાલીય નાગ આવું કરે છે. એટલે ભગવાન ગરુડજી ને કાલી નાગનું યુદ્ધ થયું. કાલીય નાગને એમ કે હું ગરુડજીને એક ફૂપાડો મારીને મોડું કરું. ગરુડજીએ એક જ પાંખ મારીને મકોડા ઢીલા થઈ ગયા. ઓલાને ભાન થઈ ગયું, બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આ તો હજી ખાલી પાંખ જ મારી અને અમારી આ હાલત છે. કદાચ ચાંચ મારે તો પૂરું થઈ જાય. આ તો પગમાં ઉપાડીને લઈ જાય ને ઉપરથી નાખે ખીણમાં તો મારા તો પોદા નીકળી જાય. એટલે ભાગ્યો ત્યાંથી આ યમુનાના ધૂનામાં આવીને ગરી ગયો. એને ખબર છે કે અહીંયા ગરુડજી નથી આવી શકતા. હવે અહીંયા ગરુડજી હુકામ નથી આવી શકતા? એની અંદર પાછી કથાની અંદર કથા. ઓલા રેડિયામાં એન્ટેના કાઢીએ ને આપણે, અંદરથી નીકળે. ગરુડજીને કેનો શ્રાપ હતો તો કે શૌભરી ઋષિ, કાલે આપણે જોયું ને માનતા રાજાની દીકરીઓને, એ શૌભરી ઋષિ એક વખત તપ કરતા હતા. આ યમુનાની જગ્યા જે ધૂનો છે ને ત્યાં બેઠા કાંઠે બેઠા તપ કરતા હતા. એવામાં ગરુડજી આવ્યા અને ત્યાં બેઠા માછલાને પકડીને ખાવા માંડ્યા. એટલે શૌભરી ઋષિએ કીધું કે ગરુડજી આ માછલા તમારા ખોરાક છે એ વાત બરાબર છે, પણ અત્યારે હું તપ કરું છું, ધ્યાન કરું છું, મારી સામે તો એ ક્રિયા તમે દૂર જઈને ખાવ ને. ગરુડજી અભિમાનમાં કે નહીં, તમારે ક્યાંક જવું હોય તો જાઓ, હું તો આ ખાતો. શૌભરી ઋષિને ગુસ્સો આવ્યો કે બીજી વાર અહીંયા આવ્યા ને તો જીવના નહીં રહ્યો, જાહો, પ્રાણ વયા જાહે. એટલે ગરુડજી ત્યાં નથી આવી શકતા. આવી બધી કથાઓ છે. એટલે ઓલાએ કીધું કે હું બહાર જાઉં આ ધૂનો છોડીને તો ગરુડજી મને ઓલું કરે. ભગવાને કીધું હવે તને ગરુડ કંઈ નહીં કરે, કારણ કે મેં તારા ઉપર પદ ચિહ્ન મારી અને વૈષ્ણવનું તિલક આપ્યું છે. એવા નાગોને આમ ફેણ કરે ને તો તિલક દેખાય.
હવે તને વૈષ્ણવતાની દીક્ષા આપી છે, ગરુડ પણ વૈષ્ણવ છે, તમે વૈષ્ણવનો ક્યારે ઓલું ન કરે, સ્વીકાર ન કરે, દ્વેષ ન કરે, ન કરાય. વૈષ્ણવે કોઈ દી વૈષ્ણવનો દ્વેષ ન કરાય. એ બોધ આપ્યો અને કાલીય નાગ ત્યાંથી છોડીને ગયો છે. એ કથા કહી છે. પછી તો આ બધું થયું ને, એમાં હાંજ પડી ગઈ, રાત પડી ગઈ. કાલીય નાગને સજા કરીને ત્યાંથી રવાના કર્યો એટલે બધા ન્યા થાકેલા પાયકા સૂઈ ગયા ન્યા જ. અને રાત્રે સૂતા હતા એવામાં દાવાગ્નિ લાગ્યો. જંગલમાં આગ લાગે, એની મેળે લાગે, દાવાગ્નિ લાગ્યો અને એ દાવાગ્નિ આગળ વધતો હતો. આમ તો જો કે દાવાગ્નિ આવ્યો છે એ ભગવાનની સેવા કરવા આવ્યો છે. અગ્નિ જે અહીંયા આવ્યા છે, 2 વખત ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે, પણ અહીંયા સેવક બનીને આવ્યા છે અગ્નિદેવ. કારણ કે એ આસપાસનું જે જંગલ હતું ને, કાલીય નાગના વિષના કારણે ઝાડવા ઝેરી થઈ ગયા હતા, એના ફળ બધા ઝેરી થઈ ગયા હતા. આ બધા